ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શેનાઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આજે સ્પેશિયલી ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટીનો સન્ડે ઉજવી રહ્યા છીએ. ત્યારે આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પરમેશ્વરે આપણને અહીં આવવાની કૃપા આપી છે તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. વિશેષ કરીને આજે ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી એટલે GCSS સન્ડે આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટીના સેક્રેટરી માનનીય ઓલેસ સર તેમજ ઉપપ્રમુખ માન્ય જોન્સન સર તેમજ કાર્યક સમિતિના સભ્ય રેખાબેન પટેલ આપણી મધ્ય છે. આ સમયે ત્રણેય પ્રભુના સેવક સેવિકાઓનો પ્રભુના નામમાં આવકાર કરું છું. પ્રભુનો આભાર જ માનીએ છીએ આઈરિશ મિશનરી સાહેબો અને એમના પરિવારોને માટે, એમના બલિદાનને માટે, એમના સમર્પણને માટે કે જેઓ પરદેશથી અહીં આવ્યા, આઈપી મિશન ટ્રસ્ટની ભેટ આપી, આઈપી મિશનની મંડળીઓની ભેટ આપી, ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી અને એમાં જે હોસ્ટેલો, સ્કૂલો, દવાખાનાઓ છે એની ભેટ આપી. એ સર્વને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પણ એ સેવાઓ અવિરતપણે આગળ વધતી રહી છે, વૃદ્ધિ પામતી રહી છે. એ માટે પણ પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. હાલના સમયમાં જે આગેવાનો એ સેવાઓમાં જવાબદારી અદા કરી રહ્યા છે તેઓને આપણે આપણી પ્રાર્થનામાં ધરી રાખીશું. આવો આ સમયે આપણે ભક્તિ સભામાં આગળ વધતા પ્રાર્થનાથી શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા અમારા પવિત્ર મહાન પરમેશ્વર પિતા, રાજાધિરાજ પ્રભુના પ્રભુ, અમે તમારું સ્તબન કરતા, તમારી આરાધના કરતા, તમારી સ્તુતિ કરતા અમારા મસ્તકો તમારી આગળ નમાવીએ છીએ. કેમ કે પ્રભુ તમે એકલા જ માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય અન્ય કોઈ દેવ છે જ નહીં. તમે જ સૃષ્ટિના ઉત્પન્ન કરતા, સૃષ્ટિ નિયંતા એવા ઈશ્વર છો. કેમ કે જ્યારે દ્રશ્ય અદ્રશ્ય એવું કંઈ જ નહોતું એ પહેલાં પણ આપ હતા. આજે પણ આપની કૃપા પૃથ્વી પર તમે વહેતી રાખી છે. તમારી અખૂટ દયા અને અદ્ભુત પ્રેમ આજે પણ પૃથ્વીને ધરી રાખે છે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. કેમ કે પ્રભુ તમે પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કરો છો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા ઉદ્ધાર કરતા, તારણહાર, પાપોની માફી આપનાર, આત્મામાં અમને તમારી સાથે મેળાપ કરાવનાર ઈશ્વર બન્યા છો. એ માટે મેં તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. તમે જ તેડું આપો છો, તમે જ દર્શન આપો છો,
તમે જ એ તેડું સાકાર થઈ શકે તે માટે વ્યક્તિને પસંદ કરીને મોકલો છો અને સફળ કરો છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ, કેમ કે તમે જ આઈરિશ મિશનરીઓને પરદેશથી અહીં લઈ આવ્યા. તેઓના દ્વારા આઈપી મિશન તેમજ એમાં જે સેવાઓ છે, મંડળીઓ છે, જે અન્ય રીતે ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા દવાખાના, હોસ્ટેલો, સ્કૂલો દ્વારા સેવાઓ થાય છે, એ બધાને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમારા દ્વારા તે શક્ય બન્યું છે. તમે તે સ્થાપિત કરનાર ઈશ્વર, તમે તે ચલાવનાર ઈશ્વર, તમે તેને વૃદ્ધિ પમાડનાર એવા પ્રભુ છો. એ માટે મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીનો સન્ડે મેં ઉજવી રહ્યા છીએ, ત્યારે અમારી જાતોને તમારા હાથમાં સોંપતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જીવતા દેવની આરાધના આત્માને સત્યતાથી કરીએ, એ સાથે હૃદયથી તમે આપેલા એ આશીર્વાદોને માટે પ્રાર્થનાઓ કરીએ, સપોર્ટ કરીએ, અને એમ પ્રભુ અમે તમારાથી આશીર્વાદિત થઈએ તેવી કૃપા તમે થવા દેજો. એ માટે સભાનું કામ તમે તમારા હાથમાં રાખો. આવનાર સર્વને આજની સભાનો આનંદ અને આશીર્વાદ આપો. જેઓ આવવા માટે નીકળ્યા છે તેઓના પગલાંને ઉતાવળા કરો, અને મેં સાથે મળીને તમારા દ્વારા આશીર્વાદિત થઈએ તેવી કૃપા થવા દો. ઈશ્વર મારા પ્રભુના નામમાં અમારી આ આરાધનાની પ્રાર્થના અર્પણો સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો, ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી સન્ડે આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે મેં વિનંતી કરી હતી કે તેઓ દ્વારા જ સભાનું સંચાલન થાય, અને માટે એમની કાર્યવાહક સમિતિના સભ્ય રેખાબેન પટેલ આપણને સંચાલનમાં દોરશે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આજના દિવસે જીસીએસએસ સન્ડે તરીકે અમને ઉજવવાની તક મળી, અને માટે અમે આભાર માનીએ છીએ. ખાસ આભાર માનીએ છીએ બાળક સાહેબનો, બાળક ક્ષેત્ર સમિતિનો, કે અમને આ તક આપી અને આપની મધ્ય આવી શકીએ. એના માટે અમે તમારો અને મંડળીનો દરેકનો અમે આભાર માનીએ છીએ. અત્યારે જ્યારે પ્રભુ મંદિરમાં આપણે પધાર્યા છીએ ત્યારે વચનથી ઉત્તેજન આપીશું, અને વચન છે ગીતશાસ્ત્ર 95, 1 અને 2. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેનું હજુરમાં આવીએ, અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ફરીને ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને હવે હું ક્વાયરને વિનંતી કરીશ કે ગીત નંબર 184 દ્વારા આપને ભક્તિ સભામાં આગળ લઈ જશે, અને મંડળી પણ સાથે જોડાશે.
આપણે આપણી જગ્યાએ બેસશું અને હું રીટાબેન ગોહેલને વિનંતી કરીશ, જે આપણી આઈપી મિશન સ્કૂલમાં પ્રાઇમરી પ્રિન્સિપાલ છે. પ્રત્યુત્તરી શાસ્ત્રપાઠ વાંચનમાં રીટાબેન ગોહેલ આપને દોરી જશે. શાસ્ત્રપાઠ નંબર 21, તારી પાંખોને આશ્રય તળે. 21 તારી પાંખોને આશરે, પેજ નંબર 350. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. કેમ કે તું મારો આશ્રય છે, મારા વૈરી સામે મારું મજબૂત બુરજ છે. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. આમેન. રીટાબેનનો આભાર માનીએ છીએ. હવે આપણે મંડળી તરીકે વિશ્વાસનામામાં આગળ જઈશું અને દરેક પોતાના સ્થાન પર ઊભા થશે અને પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે બોલીશું. સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો ઉત્પન્ન કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી આપનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા થયો, અધોસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો, અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મરેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું, અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આમેન. આપણે સર્વ પોતાના સ્થાન પર બેસશું અને હું જોનભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી જશે. ઓ પરમ પવિત્ર 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 અમારા સૈન્યના જીવતા અને જાગતા દેવ યહોવા બાપ, જીવંત અને વહાલા અમારા પ્રેમાળ પ્રભુ પિતાજી, ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા અત્યારે આ સુંદર મજાની શાબાત દિનના સવારના સમયે અમે તમારા બાળકો અમારા પાપી મસ્તકો નમાવતા આ પવિત્ર પ્રભુ મંદિરમાં નમેલા છે, ત્યારે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ કે તમે આમ સર્વને આજે સવારે જીવતા જાગતા તંદુરસ્ત રીતના ઉઠાડ્યા. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી તમારી કૃપા, તમારી દયાને માટે, કારણ કે ઘણા બધા લોકોએ આજની સવાર જોવા ચાહી હશે, છતાં પણ તેઓ જોઈ શક્યા નથી. ત્યારે તમે અમને આજની સવાર બતાવી, એટલું જ નહીં બલકે તંદુરસ્ત રીતના ઉઠાડ્યા અને સુંદર મજાના અત્યારે પવિત્ર પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા. એ અમારી કોઈ યોગ્યતા કે અમારી કોઈ લાયકાતના ધોરણે નથી, પરંતુ તમારી નરી કૃપા, તમારી નરી દયા જ છે કે જેનો અમે માનવીય મન તાક પામી શકતા નથી.
આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, સ્તુતિ કરીએ છીએ. તમે આપેલા એક એક આશીર્વાદોને જો અમે ગણવા બેસીએ તો અમારા જન્મના દાડાથી તે માંડીને આજની આ ઘડી સુધી અસંખ્ય આશીર્વાદો તમે અમને આપ્યા છે. પ્રત્યેક આશીર્વાદને માટે અમે તમારો અંતઃકરણપૂર્વક આભાર જ માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા, જેમ ગીત કરતા કહે છે તેમ આભારી ભાવે અમારું હૃદય પણ કહે છે કે રે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, સ્તુતિ કરીએ છીએ. સુંદર મજાનું આ નિરોગી શરીર આપ્યું છે. તમારી સ્તુતિને અર્થે પ્રભુપિતાજી તમે અમને દોરી લાવ્યા છો, એને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, તમે અમને તમારું નામ આપ્યું છે અને તમારા નામ થકી જ્યારે અમે ઓળખાઈએ છીએ ત્યારે પ્રભુપિતાજી અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે તમે તમારા એકાકી જનિત પુત્ર અમારા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ અવની પર મોકલી આપ્યા કે જેમણે અમારા પાપોને સારું પોતાનું બલિદાન આપ્યું. અને એ બલિદાન થકી આજે અમે તમારા બાળકો, દીકરાઓ, દીકરીઓ તરીકે ઓળખાઈએ છીએ. ત્યારે પ્રભુપિતાજી અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ અમારું જીવન, અમારું વર્તન, વાણી, વ્યવહાર સર્વ પ્રભુપિતાજી તમને પસંદ પડે તેવા હોઈ શકે તેવી કૃપા અને રેમ કરો, તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રભુપિતાજી, તમારું વચન કહે છે કે તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે જેથી કરીને તેઓ તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે. પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, તમે આપેલા પ્રત્યેક આશીર્વાદોને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. સર્વને સારા નોકરી, ધંધા, વ્યવસાય, રોજગારો આપ્યા છે. સાથે પ્રભુપિતાજી આભાર માનીએ છીએ આજનો આ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીનો સન્ડે ઉજવવાને માટે તમે અમને જે તક આપી છે, મોકળાશ આપી છે, એને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુપિતાજી જીસીએસએસને માટે, તેમની સેવાઓને માટે, તેમના સમર્પણને માટે અને તેમની સાક્ષીને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુપિતાજી, 1969માં વાવેલું એ બીજ આજે જ્યારે મોટું વટવૃક્ષ બનીને ફૂલી ફાલી રહ્યું છે, એ તમારી નરી કૃપા, તમારી નરી દયા છે. પ્રભુપિતાજી, પ્રાર્થના કરીએ છીએ જીસીએસએસના સર્વ અધિકારીઓ અને પદાધિકારીઓને માટે સર્વને તમે પ્રભુપિતાજી તમારી કૃપા, દયાની અંદર સમેટી રાખજો. આજનું વચન કહે છે કે ઈશ્વર એકવાર બોલ્યો છે અને આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે, વળી હે પ્રભુ કૃપા પણ તારી જ છે. તું દરેક માણસને તેના કરેલા કામનો બદલો વાળી આપે છે. આભાર માનીએ છીએ પ્રભુપિતાજી તમારી નરી કૃપા, તમારી નરી દયાને માટે. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુપિતાજી જીએસએસ સંચાલિત સર્વ સેવાકીય પ્રવૃત્તિને માટે, શાળાને માટે, સ્કૂલને માટે, હોસ્ટેલોને માટે, જુદી જુદી જગ્યાએ ચાલતી પ્રત્યેક સેવાકીય સંસ્થાઓને અમે તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. તમારું વચન કહે છે કે ઘોડો તો યુદ્ધના દિવસને વાસ્તે તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ તો યહોવાથી જ મળે છે. અને પ્રભુપિતાજી, જો તમારી કૃપા, તમારી દયા ન થઈ હોય તો અમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું એ સઘળું વ્યર્થ છે. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, જીસીએસની સેવાઓને તમે આશીર્વાદિત કરી છે. સાથે પ્રાર્થના કરીએ છીએ આગામી સમયની અંદર તેમના જે કંઈ આયોજનો છે, જે કંઈ આકાંક્ષાઓ છે, જે અપેક્ષાઓ છે, એ સઘળાને તમે પરિપૂર્ણ કરો, તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, સ્તુતિ કરીએ છીએ આજે માનવંત જીસીએસના સાહેબો અમારા મધ્યે છે, ત્યારે પ્રત્યેકને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તેઓને સહી સલામત અમારા મધ્યે દોરી લાવ્યા, એને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુપિતાજી, સ્તુતિ કરીએ છીએ
અમારા વાલા રેખાબેનને માટે આજની સભાનું સંચાલન કરવાને માટે તમે તેમને તમારી કૃપા બક્ષજો તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા અમે જ્યારે નમીએ છીએ ત્યારે અમે અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. પ્રભુપિતાજી, તમારું વચન કહે છે કે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે. અમે પણ અધૂરા, અપૂર્ણ, પાપી, પામર મનુષ્યો છીએ. અમે તમારી દૃષ્ટિમાં પાપી છીએ, પરંતુ પ્રભુપિતાજી, તમે તમારા એકાકી જનિત પુત્ર થકી એ રક્તની અંદર ધોઈને અમને અમારા પાપોની ક્ષમા આપી છે. એને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા અમારી આ આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તમારી હજુરમાં માન્ય થાવ તેવી કૃપા અને રેમ કરો. અમારી આ પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન. જોનભાઈનો ખાસ આભાર માનીએ છીએ. હવે હું ક્વાયરને વિનંતી કરીશ કે આપણને એક ગીતમાં દોરી જશે, ગીત નંબર 347 અને આપણે બાઇબલ વાંચન તરફ જઈશું. અને બાઇબલ વાંચન આ પ્રમાણે છે. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય 1 થી 6. જોન્સનભાઈ આપણને વાંચી સંભળાવશે
અને બીજું શાસ્ત્રપાઠ વાંચન છે ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય 18 થી 24. આલ્બર્ટ પટેલ આપણને વાંચી સંભળાવશે. તે પહેલાં આપણે ક્વાયરને વિનંતી કરશું કે બાઇબલના સ્ત્રોત્રમાં આપને દોરી જશે. ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ તો સાંભળીએ. નવા કરાર તરફ હિબ્રુઓને લખેલો પત્ર, તેનો 11મો અધ્યાય અને પ્રથમ વચનથી આગળ વાંચીએ. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે: હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, જેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી, અને એથી મુએલો હોવા છતાં તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધમાં એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે મળે છે. એવો વિશ્વાસ તેણે કરવો જોઈએ. જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. ઈશ્વર તેના વચનો પર આશીર્વાદ આપે. આમીન. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિનો પુસ્તક 5મો અધ્યાય 18 થી 24 કલમ. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો, અને હનોકનો જન્મ થયા પછી યારેદ 800 વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયા. અને યારેદના સર્વ દહાડા 962 વર્ષ હતા, અને તે મરી ગયો. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુસેલાહ થયો. અને મથુસેલાહનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો, ને તેને દીકરા દીકરીઓ થયા. અને હનોકના સર્વ દહાડા 365 વર્ષ હતા. અને હનોક દેવની સંગાથે ચાલ્યો, અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. આ ઈશ્વરના વચનો છે. આમેન. જોન્સનભાઈનો અને આલ્બર્ટનો આભાર માનીએ છીએ. હવે હું ખૂબ આભાર માનું છું કે આજનો દિવસ મારા જીવનમાં આપ્યો, અને
રાજકોટ મંડળીની અંદર અને તેથી આઈપી મિશનના ચર્ચની અંદર આવવાનું થાય ત્યારે એક ગર્વની લાગણી અનુભવું છું. ખાસ માન્ય રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ, પાસ્ટોરેટ કમિટીના સભ્ય સાહેબો, અમારા વડીલ મહેશભાઈ ખાસ અમને આમંત્રણ આપ્યું છે માટે હૃદયથી તમારો પુષ્કળ આભાર માનું છું. અને અમારે આ બાબતે બિશપ સાહેબ સાથે વાત થઈ હતી કે ભાઈ આઈપી મિશન જે આપણું હતું કે જેણે આપણને સાચા દેવની ઓળખ આપી. કારણ કે 1840ની અંદર રાજકોટથી જ એમણે એમનું કાર્ય શરૂ કર્યું અને આપણા વડવાઓને કોઈ જીવતા દેવની ઓળખ હતી નહીં અને તેઓએ આપણને જીવતા દેવની ઓળખ આપી અને આપણને સાચો માર્ગ બતાવ્યો. અને એ મિશનરીઓએ જે સ્થળેથી એમનું કામ શરૂ કર્યું અને એ સ્થળેથી આજે મારે આ સોસાયટીની અને આઈપી મિશનની જે માહિતી આપવાની શરૂઆત કરું છું એટલે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. કારણ કે મેં બિશપ સાહેબ સાથે વાત કરી એમણે મને કહ્યું કે તમે બધા ચર્ચોમાં જાઓ અને માહિતી આપો તો લોકોને આઈપી મિશન શું છે નવી પેઢીને ખ્યાલ નથી આવતો. કારણ કે નવી પેઢી જે છે એને તમે આઈપી મિશન શું છે, શું કાર્ય કરે છે એનો બહુ વિસ્તૃત ખ્યાલ ના હોય. તમે જઈને ત્યાં માહિતી આપો તો આપણા નવી પેઢીને આ વિષય માહિતી મળે. અને ખાસ રાજકોટની પાસ્ટોરેટ કમિટીએ સૌથી પહેલી જે શરૂઆત કરી છે એટલે મને બહુ આનંદ થાય છે કે જ્યારે મિશનરીઓએ એમના કાર્યની શરૂઆત આ મિશન પરથી કરી અને મારે પણ આ માહિતી આપવાની રાજકોટથી શરૂઆત કરું છું માટે ખૂબ આભાર માનું છું. ખાસ આઈપી મિશનના મિશનરીઓ 1840ની અંદર આમ તો જોવા જઈએ તો 26/2/1841ના રોજ મુંબઈની અંદર તેઓ તેમનું મિશન લઈને આવ્યા અને એક બહુ સરસ આયર્લેન્ડની અંદર એમનું જીવન હતું. ત્યાં કોઈ એમને ખોટ હતી નહીં. તે વખતે આપણો ભારત દેશ એકદમ પછાત દેશ અને એમનું એક વિઝન હતું કે ઈસુ ખ્રિસ્તનું નામ આ દેશમાં જાય. અને તેઓએ જ્યારે એક ટહેલ ઉપાડી અને જેમ્સ ગ્લાસ્કો સાહેબ અને એલેક્ઝાન્ડર કેર સાહેબ, બે સાહેબો 26/2/1841ના રોજ મુંબઈની અંદર આવ્યા અને વિલ્સન કોલેજ જે છે એ ડૉક્ટર વિલ્સન સાહેબ હતા. એમના ત્યાં એમણે લગભગ 3 મહિના સુધી ગુજરાતી વિષય શીખ્યા, ગુજરાતી ભાષા શીખ્યા અને તેઓએ 8 દિવસની હોડકાની અંદર મુસાફરી કરીને ઘોઘા બંદર પર આવ્યા. વિલ્સન સાહેબ એમને અહીંયા મૂકવા આવ્યા હતા કારણ કે તે વખતે અહીંના અંગ્રેજ અધિકારીઓ સાથે તેમણે વાત કરી હતી ને કાઠિયાવાડ એમણે પસંદ કર્યું કે અહીંયાથી સુવાર્તાની શરૂઆત કરીએ. અને તેઓ 8 દિવસનો મુસાફરી કરીને રાજકોટની અંદર આવ્યા અને 3 જૂન 1841ના દિવસે રાજકોટમાં તેઓ આવી અને તેમનું મિશન કાર્ય શરૂ કર્યું. અને એક અંગ્રેજ ઓફિસર રજા પર જવાના હતા અને એમણે એમનો બંગલો એમને રહેવા માટે આપ્યો અને ત્યાંથી એમણે એમના બંગલામાંથી ચર્ચની શરૂઆત કરી. એમના બંગલાની એક રૂમમાં તેઓ ચર્ચ ચલાવતા હતા અને સુવાર્તાનું કાર્ય શરૂ કર્યું ત્યાંથી એમણે. અને જે અંગ્રેજ ઓફિસરો હતા એના માટે અંગ્રેજીમાં સર્વિસ ચાલુ રાખી અને તે વખતે સુવાર્તાનું કાર્ય કરીને આજુબાજુની શેરીઓની અંદર જે એમનો ઇતિહાસ કહે છે કે શેરીઓમાં તેઓ જતા હતા અને સુવાર્તા આપતા હતા અને ઈશ્વરના વચનોની શરૂઆત કરી અને મિશન એમનું અહીંયાથી શરૂ કર્યું. તે વખતે લંડન મિશન પણ કાર્ય કરતું હતું અને લંડન મિશન તો ગુજરાતમાં 1818માં આવ્યું હતું. અને એ લંડન મિશનના જે મિશનરીઓ હતા એમણે પણ એમને બહુ જ ખભે ખભા મિલાવી અને મિશનની જે કાર્ય કર્યું, સુવાર્તા માટેનું જે એમણે ગ્રુપો બનાવી અને અલગ અલગ વિભાગોની અંદર લગભગ તે વખતે શરૂઆતમાં 30 ગામો પસંદ કર્યા. 30 ગામોની અંદર એમણે સુવાર્તાનું કાર્ય શરૂ કર્યું અને એવી રીતે એમણે સુવાર્તાનું કાર્ય શરૂ કર્યું. આઈપી મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર આઈપી મિશન ફેલાતું ગયું અને દેવના વચનો આપતા ગયા અને તેમણે જોયું કે દેવના વચનો આપવા હોય અને અહીંયા શિક્ષણનું ક્ષેત્ર છે નહીં એટલે એમણે સ્કૂલોની શરૂઆત કરી. અને 1841ની અંદર લંડન મિશનની એક સ્કૂલ સુરતની અંદર ચાલતી હતી. એ સ્કૂલ લંડન મિશને તે વખતે આઈપી મિશનને આપી
અને એક પ્રેસ ચાલતી હતી લંડન મિશનની. એ સુરતની પ્રેસ પણ 1846ની અંદર લંડન મિશને આઈપી મિશનને આપી અને ત્યાંથી પ્રેસનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું અને શૈક્ષણિક કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું. અને ગુજરાતના અલગ અલગ ગામડાઓની અંદર આપણા મિશનરીઓએ સ્કૂલોની શરૂઆત કરી અને એ રીતે લંડન મિશન આઈપી મિશનમાંથી પણ બીજા મિશનરીઓ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એમણે અલગ અલગ સ્કૂલો શરૂ કરી અને શૈક્ષણિક કાર્ય શરૂ કરી અને આપણા લોકોને શિક્ષણ આપતા ગયા અને શિક્ષણની સાથે સાથે સુવાર્તાનું જીવતા દેવના વચનો આપતા ગયા અને આપણા વડવાઓએ એ વચનો સ્વીકાર્યા અને આપણને આ તે જીવતા દેવની પાછળ ચાલના કર્યા છે. માટે મને બહુ જ આનંદ થાય છે કે સાચા ખ્રિસ્તની આપણને ઓળખ મળી. જે આ મિશનરીઓ આવ્યા ના હોત તો આપણે અત્યારે ખબર નહીં ક્યાં હોત, કયા માર્ગમાં જીવતા હોત, કારણ કે નાશના માર્ગમાં જઈ રહ્યા હોત. પણ આપણે આ સેવકો દ્વારા આપણને જીવતા દેવના જે વચનો મળ્યા અને આપણે અત્યારે સાચા ખ્રિસ્તની ઓળખમાં છીએ. માટે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું. એવી જ રીતે તેમણે અલગ અલગ સ્કૂલોની શરૂઆત કરી અને વિલ્સન સાહેબ જે હતા કે જેમણે ત્યાં મુંબઈની અંદર મુંબઈ યુનિવર્સિટીની શરૂઆત કરી હતી, તેમણે પણ આ સેવકોને બહુ જ મદદ કરી અને અલગ અલગ કાર્યો, શૈક્ષણિક કાર્યોની સાથે સાથે મેડિકલ ક્ષેત્રે પણ અલગ અલગ બહુ જ મોટી હોસ્પિટલો શરૂ કરવામાં આવી. કારણ કે તે સમયમાં ગુજરાતની અંદર મેડિકલ ક્ષેત્રે કોઈ એવી વ્યવસ્થા હતી નહીં. એટલે તેમણે લગભગ 6 જેટલી મોટી મોટી હોસ્પિટલો આણંદની અંદર, બોરસદની અંદર, સુરેન્દ્રનગરની અંદર, દાહોદની અંદર, ભરૂચની અંદર એવી રીતે હોસ્પિટલો શરૂ કરી અને ત્યાં સારામાં સારા ડૉક્ટરો, ઇતિહાસ કહે છે કે 1900ની સાલની અંદર FRCS ડૉક્ટર આખા ભારતની અંદર કોઈ હતા નહીં અને આઈપી મિશને FRCS ડૉક્ટર સૌથી પહેલો ભારતમાં મોકલ્યો અને એ ડૉક્ટરો દ્વારા, સારામાં સારા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ત્યાં સેવાઓ શરૂ કરવામાં આવી અને એ સેવા દરમિયાન લોકોને જીવતા દેવના વચનો પણ સોંપવામાં આવ્યા અને ભારત દેશમાં લોકોને આપણા વચનો આપ્યા. ગુજરાતને એમણે જે સમૃદ્ધ કર્યું એની પાછળ આઈપી મિશનનો બહુ મોટો ફાળો છે. અને એ જ કાર્ય જ્યારે 1970ની અંદર ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટીને સોંપવામાં આવ્યું ત્યારે લગભગ 68 જેટલી સંસ્થાઓ કાર્યરત છે આજની તારીખમાં. અને એ જે મિશન હતું, જે મિશનરીનું વિઝન હતું, એ વિઝન પ્રમાણે અત્યારે ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી કાર્યરત છે. અલગ અલગ સ્કૂલો ચલાવે છે, અલગ અલગ કોલેજો ચલાવે છે. એનું તમને માહિતી આપું તો લગભગ 8 જેટલા કોમ્પ્યુટર સેન્ટરો ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. 32 જેટલી પ્રાઇમરી સ્કૂલ, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલો કાર્યરત છે. અને હાયર એજ્યુકેશનની અંદર જો આપણે જોવા જઈએ તો 8 જેટલી કોલેજો ચાલે છે, જેમાં BBAનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે, BCA છે, MSc IT છે, BEd છે, લો કોલેજનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને બોરસદની અંદર જનરલ નર્સિંગનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. અને 1819માં આ સેવકો દ્વારા PTC કોલેજની શરૂ કરવામાં આવી હતી. અને લગભગ ગુજરાતની અંદર જેટલી સ્કૂલો હતી એમાં આપણા ખ્રિસ્તી શિક્ષકોને એમણે તૈયાર કરી અને અલગ અલગ સ્કૂલોની અંદર એમને મોકલ્યા હતા. એ આપણો એક વારસો અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે 1919થી આપણા શિક્ષકોને તૈયાર થયા અને આપણને એક સારામાં સારા શૈક્ષણિક માર્ગમાં એમણે ચલાવ્યા છે. તેવી જ રીતે એમણે કોન્ફરન્સ સેન્ટરો એવી રીતે હાલમાં આઈપી મિશનના 4 જેટલા કોન્ફરન્સ સેન્ટરો ચાલે છે. એક ભરૂચની અંદર જે હોસ્પિટલ હતી એમણે શરૂ કરી, એની જગ્યાએ મિશનરી હતી કે હોસ્પિટલ અલગ અલગ શરૂ થઈ, એટલે ત્યાં એમણે એક આધ્યાત્મિક જીવન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું કે તેની પાછળ એમનો ઉદ્દેશ એ જ હતો કે આ જગ્યાએથી ઈશ્વરના વચનો લોકો સાંભળીને પાળકો તૈયાર થાય અને મંડળીઓમાં જઈ અને દેવના વચનો તેઓ પીરસે. એ એમના જે વિઝન સાથે આધ્યાત્મિક જીવન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. એ જગ્યાએથી સુવાર્તાનું કાર્ય આજ દિન સુધી બહુ સરસ ચાલે છે અને વર્ષ દરમિયાન અલગ અલગ કોન્ફરન્સો થાય છે. એમાં લોકો ઈશ્વરને જીવન સોંપે છે અને મિશન કાર્યની અંદર તેઓ જોડાય છે. માટે એના માટે પણ અમને બહુ ગર્વ અનુભવે છે, અમને બહુ આનંદની લાગણી છે. તેવી જ રીતે આણંદની અંદર બરાખા સ્પિરિચ્યુઅલ સેન્ટર
અમે ચાલુ કર્યું છે. તેની અંદર લગભગ 5 જેટલા અલગ અલગ ચર્ચીસ ચાલે છે. જે મિશનરીનું વિઝન હતું કે ઈશ્વરના નામનો સુવાર્તા પ્રચાર કરો, અને અમે ત્યાં અલગ અલગ પેન્ટિકોસ્ટલ ગ્રુપો છે કે જે વિધર્મી વચ્ચે કામ કરે છે, તેઓ ત્યાં આવી અને દર શનિ અને રવિવારે લગભગ 5 જેટલા અલગ અલગ ચર્ચીસો ચાલે છે, અને ત્યાંથી ઈશ્વરના વચનો વહેંચવામાં આવે છે, અને ત્યાંથી પણ સુવાર્તાનું કાર્ય એ સેન્ટર પરથી પણ થઈ શકે છે. એ જ રીતે બેસ્ટ હિલિંગ સેન્ટર રાજકોટમાં શરૂ કરવામાં, જેનું અત્યારે રિનોવેશન કાર્ય ચાલુ છે, ત્યાંથી પણ એ સેન્ટરનું અમારું મહત્ત્વ એ જ છે, અને અમારો ઉદ્દેશ એ છે કે ત્યાં એ સેન્ટર શરૂ થાય તો ત્યાં પણ ઈશ્વરના વચનો મળે. 24 કલાક એ જગ્યાએ એક પ્રેયર ટાવર જેવું શરૂ કરવામાં આવે કે જ્યાંથી ગમે તે માણસને ઈશ્વરના વચનો મળે અને ઈશ્વરની સુવાર્તા ત્યાંથી શરૂ થઈ શકે. અને અલગ અલગ મંડળીઓ છે કે એ પણ ઈશ્વરના વચનો ફેલાવે, અને આપણો જે ગોલ છે કે વિધર્મી લોકોને દેવના વચનો પહોંચે, એ પણ ત્યાંથી પહોંચી શકે એવો અમારો ઉદ્દેશ છે. એ રીતે માઉન્ટ આબુની અંદર મિશનરીઓનો જે બંગલો હતો એની પણ આખો ડેવલપમેન્ટ કરી અને એક આખું રિટ્રીટ સેન્ટર જેવું ઊભું કરવામાં આવ્યું છે કે આમાં આપણા લોકો લગભગ અમુકે મુલાકાત પણ લીધી હશે કે ત્યાં પણ અમારી GCSSની એક સુવાર્તા પ્રચાર સમિતિ છે, અને રેવરન્ડ વિનફ્રેડ અમીન સાહેબ આખું એનું સંચાલન કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ત્યાં પણ અમુક ફેમિલી રિટ્રીટો છે કે અમુક યુથ રિટ્રીટ છે, એવી રિટ્રીટોનું આયોજન કરવામાં આવે છે કે જેથી એ અલગ જગ્યાએ જઈ અને ઈશ્વરનું શિક્ષણ ત્યાં આપવામાં આવે છે, અને આપણા યુથોને અને આપણી કુટુંબોને બાંધવાના એક પ્રયત્નો ત્યાંથી થઈ રહ્યા છે. તેવી જ રીતે તેમણે હમણાં 4, 5, 6 પાસ્ટર્સ માટે એક ખાસ આયોજન કર્યું છે, અને 3 દિવસની પાડકીય સેવા, અને આપણા જે વડીલો હોય, જે પાસ્ટોરેટ કમિટીના મેમ્બર્સ હોય, તેમના માટે પણ ખાસ એનું આમંત્રણ છે કે 4, 5, 6, 3 દિવસનું જે આયોજન છે તેમનું બહુ સુંદર છે. અને તેમાં ખાસ પાળક સાહેબ અને મહેશભાઈ, ખાસ મારી અપીલ છે કે તમે વડીલો તરીકે ત્યાં જાઓ, અને ત્યાં ત્યાં લગભગ 3 વક્તાઓ આવવાના છે. અમીન સાહેબ પોતે છે, અને બીજા એક શેખર સાહેબ છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે લોકોએ ઈશ્વરની જીવન સોંપ્યું એની બધી એ લોકો કામ કરે છે, એ પણ ત્યાં આવવાના છે, અને એ લોકો વક્તા છે. તો ત્યાં બહુ જ આત્મિક ભાણું એક પીરસવાનું છે. ત્યાં સાહેબ મારી અપીલ છે કે ત્યાં મંડળીના આગેવાનોને તમે લઈ જાઓ તો ત્યાંથી એક બહુ સરસ શરૂઆત થઈ શકશે. તે જ રીતે 2 હોસ્પિટલો અત્યારે ચાલુ છે. એક બોરસદની અંદર જે રોબર્ટ્સ મિશન હોસ્પિટલ એ અત્યારે ચાલુ છે, અને એવી રીતે દાહોદની અંદર જે હેમિલ્ટન મેકલેરી હોસ્પિટલ છે તે પણ અત્યારે ચાલુ છે. એવી રીતે 2 હોસ્પિટલો અત્યારે ચાલુ છે, અને લગભગ ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી અલગ અલગ સંસ્થાઓમાં લગભગ 300 જેટલો સ્ટાફ અત્યારે કાર્યરત છે. સ્ટુડન્ટો જોવા જઈએ અલગ અલગ ક્ષેત્રોની અંદર તો લગભગ 6207 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલ કોલેજની અંદરથી શિક્ષણ મેળવી રહ્યા છે. અને જે GCSSની જે હોસ્ટેલો ચાલે છે એ આણંદની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, ઝાલોદની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, કે જેમાં 100% ટ્રાઇબલ બાળકો અભ્યાસ કરે છે, કે જેમના પિતાઓ, જેમનું કુટુંબ આદિવાસી હોવાથી અલગ અલગ ગુજરાતના વિસ્તારોની અંદર તેઓ મજૂરી જાય છે, તેમના બાળકોને ત્યાં મૂકીને જાય છે, અને ત્યાં તેઓ શિક્ષણ મેળવે છે. અને શિક્ષણની સાથે સાથે ઈશ્વરના વચનો પણ આપણે એમને આપીએ છીએ, અને તેમને જીવતા દેવની ઓળખ પણ ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. તેવી જ રીતે નર્સિંગ કોલેજ અમે બોરસદની અંદર શરૂ કરી, ત્યાં પણ હોસ્ટેલ ચાલે છે. ત્યાં પણ લગભગ 30 જેટલી આપણી દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે. અને આપણા પરાની આ વખતે મને આનંદ છે કે આ વખતે આપણા પરાની ખાસી બધી દીકરીઓ, વાલેસપુર છે, રાણીપુર છે, એ બધા પરાની દીકરીઓએ ત્યાં નર્સિંગમાં એડમિશન લીધું છે, અને ત્યાં એ લોકોને રહેવાની અને ત્યાં ભણવાની સુવિધા ખાસ અમે આપી શકીએ છીએ. અને તેવી જ રીતે આપણી જે કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એના માટે ખ્રિસ્ત સેવા સદન બોયઝ હોસ્ટેલ છે, એની અંદર લગભગ 112 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. અમારા અમુક વિદ્યાર્થીઓ તારે UPSCની અને GPSCની પરીક્ષાઓ આપે છે, અને અમુક વિદ્યાર્થીઓ લગભગ DYSPની એમાં પણ થઈને નીકળ્યા છે, ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ લોકો પસંદ થયા છે. માટે ત્યાંથી પણ એક સોસાયટી બહુ સારામાં સારું કાર્ય કરી રહી છે. અને આ બાળકો જે અભ્યાસ કરે છે, જેમાં જે ટ્રાઇબલ બાળકો છે દાહોદ, ઝાલોદની અંદર, કે એમના બાળકોને એ લોકો જે મજૂરી જતા હોય છે અને એમને બહુ જ ઓછા સોસાયટી ફક્ત 1000 રૂપિયાની અંદર એમને રહેવા ખાવાની વ્યવસ્થા આપે છે. એવી જ રીતે આણંદની હોસ્ટેલમાં પણ આપણા પરાઓની દીકરીઓ રહીને ભણે છે, તેમને પણ 1000 રૂપિયામાં રહેવા ખાવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. એમના માટે ખાસ પ્રાર્થના કરું છું, જો કોઈને બોજ હોય કે હું એક છોકરીને સ્પોન્સર કરવા માગું છું,
તો પારખ સાહેબને તમે જણાવજો તો અમે એક છોકરીને કે એક બાળકને તમે જેને કહેતા હોય એને સ્પોન્સર તરીકે તૈયાર થયો એવી અમારી ખાસ ઈચ્છા છે. સોસાયટી અને ગુજરાત ડાયાસિસ એનું જે કાર્ય છે તે 1970ની અંદર જ્યારે મિશનરીઓ પાછા ગયા તે વખતે એમણે ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટીની શરૂઆત કરી અને ગુજરાત ડાયાસિસ્ટન કાઉન્સિલમાં તે વખતે જોડાયા. એટલે સિક્કાની બે બાજુ છે, એમાં એક બાજુ GCS અને એક બાજુ GDC, એવી રીતે અમે સિક્કાની બે બાજુ રહીને કામ કરીએ છીએ. સોસાયટી લગભગ 2010થી અમે સાથે રહીને કામ કરીએ છીએ. પહેલાં સોસાયટીને ડાયાસિસને બહુ વિખવાદો હતા, લોકો જાણે છે, પણ 2010થી જ્યારે અમે આખું નવી એક પેઢી આવી છે ત્યારથી ડાયાસિસની સાથે રહી અને વિકાસ કેવી રીતે થાય, સમાજનો વિકાસ કેવી રીતે થાય, મંડળીનો વિકાસ કેવી રીતે થાય અને સમાજની સંસ્થાઓનો વિકાસ કેવું થાય એ અને અમારું અને બિશપ સાહેબને વિઝન રહ્યું છે. અને એ વિઝન હેઠળ આજે જ્યારે મને એક બહુ સુંદર તક મળી છે માટે પારખ સાહેબનો અને પાસ્ટોરેટ કમિટીનો ખાસ આભાર માનું છું. એવી જ રીતે ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટીની દરેક જગ્યાએ સ્થાનિક માલ મિલકત સમિતિ હોય છે અને એજ્યુકેશન સમિતિ હોય છે. એ સમિતિમાં લોકલ જે સભ્યો છે એ સભ્યો સાહેબોનો પણ ખાસ આભાર માનું છું કે રેખાબેન અમારી સાથે એની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે કામ કરે છે અને સોસાયટીને બહુ જ મદદરૂપ થાય છે. માટે આ પ્રસંગે ખાસ રેખાબેન તમારા પર હૃદયથી આભાર માનું છું. ખાસ અમારા વડીલ મહેશભાઈ પણ અમને વારંઘડીએ બધી જ રીતે મદદરૂપ થાય છે. સ્કૂલની અંદર ઉપર પણ કામ હોય, પ્રમોદભાઈ છે, જોનભાઈ છે, રેખાબેન, આ લોકો અમને વારંવાર સ્કૂલનું કોઈ પણ કામ હોય તો તરત અમારે વારે ઘડી આવવું પડતું નથી, બધું હેન્ડલ કરી લે છે. માટે તમારો હૃદયથી પુષ્કળ આભાર માનું છું. અને એની માલમિલકત સમિતિ એમાં વિલ્સન સાહેબ છે, આલ્બર્ટભાઈ છે, પ્રિમરોઝભાઈ છે, જીનિયસભાઈ છે, બંકિમભાઈ છે, મહેશભાઈ છે, આ માલમિલકત સમિતિમાં કાર્ય કરી રહ્યા છે. માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું તમામ સેવકો માટે કે તમે સોસાયટીને પણ સાથે ખભે ખભા મિલાવીને કામ કરો છો. ખાસ અમારી એક અપીલ છે કે તમે ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી માટે પ્રાર્થના કરજો, કારણ કે અમારે આખા ગુજરાતની બધી સંસ્થાઓનું સંચાલન કરવાનું હોય છે. આ આપણો સમય છે, આપણી મિલકતો બધી જ જે તે શહેરની સેન્ટરમાં આવી ગઈ છે. હમણાં જ એક દાખલો આપું તો પ્રાંતિજનો આપણું જીવનધાર આટલા વર્ષોથી આપણા મિશનરીઓ વસાયેલું છે, બારોબારી એને વેચી માર્યું. અમને ખ્યાલ આવી કે આ મિશનને ત્યાં રણછોડ સાહેબને એક જણ મળવા આવ્યું અને કહ્યું કે આનો અમે સોદો કરી નાખ્યો છે અને હવે 2-3 દિવસમાં તમારી વ્યવસ્થા કરી લો. એટલે રણછોડ સાહેબનો ફોન આવ્યો મારી પર કે આવું થયું છે અને 2 સરપંચો આવ્યા હતા. તાત્કાલિક હું ત્યાં ગયો, એમને મળ્યો, ન્યૂઝપેપરમાં અમે નોટિસ આપી, પોલીસ સ્ટેશનમાં ગયા, હું બિશપ સાહેબ તાત્કાલિક DSPને મળવા ગયા અને પોલીસ કેસ કર્યો. અને આવી રીતે આ લોકો આ મિલકતો હડપ કરવા માગે છે. એવી રીતે લગભગ સોસાયટીના 50 જેટલા કેસો સિવિલ કોર્ટોની અંદર અને હાઈકોર્ટમાં ચાલે છે. એમાં અમારે વારે ઘરે દોડવું પડતું હોય છે કે મિલકતો બચાવવા માટે. ખાસ એના માટે ઈશ્વર અમને જ્ઞાન, બુદ્ધિ, ડાપણ આપે. એ જ અમારી વિનંતી કે તમે અમને તમારી દૈનિક પ્રાર્થનામાં યાદ રાખજો કે સોસાયટીનું અને જે ઈશ્વરનું ને આપણા મિશનરીનું જે વિઝન છે એને અમે સમાજ સુધી સારામાં સારી રીતે પહોંચાડી શકીએ. આ મને સાંભળ્યો માટે પુષ્કળ આભાર માનું છું. અને ખાસ ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટીના પ્રમુખ સાહેબ રાઇટ રેવરન્ડ ડૉક્ટર વિનોદ કુમાર માલ્યા સાહેબ આજે આવવાના હતા, પણ અનિવાર્ય સંજોગોને કારણે તે આવી શક્યા નથી. પણ તે આખા મિશનરીઓ આપણે ક્યારથી આવ્યા અને આજ દિન સુધીનું શું કાર્ય થઈ રહ્યું છે એની આખી એમણે એક વિસ્તૃત માહિતી લખી છે અને એનું પુસ્તક અમે પ્રિન્ટ કરવા માટે જઈ રહ્યા છે. એ પ્રિન્ટ થઈને આવશે તો હું અહીંયા ખાસ પારખ સાહેબને અને મહેશભાઈ પર મોકલીશ, તો તમે એને લેજો, વાંચજો. તો આઈપી મિશન શું હતું એનો તમને સંપૂર્ણ પૂરેપૂરી માહિતી છે. આઈપી મિશન, લંડન મિશનથી માંડીને બધી જ માહિતી એમણે આ એક પુસ્તકની અંદર આખી કંડારી છે. બહુ સુંદર પુસ્તક છે, તમે એને વાંચજો તો આઈપી મિશન અને જે આપણા મિશનરીઓ કે જેણે આપણને જીવતા દેવના વચનો આપ્યા અને આપણને જીવતા દેવનો માર્ગ બતાવ્યો, એ લોકોએ શું કાર્ય કર્યું છે એ તમને આ પુસ્તક પરથી ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખાસ આભાર વોલેન્સભાઈનો કે આપણને આઈપી મિશન શું છે અને કઈ રીતે કાર્ય કરે છે એના અંગે વિસ્તૃત માહિતી આપી. મને ચોક્કસ વિશ્વાસ છે ઘણા બધા લોકો એવા હશે કે જેને આ બધી માહિતીઓ પહેલી વાર ખબર પડી હશે
કે અહીંયા આ કામગીરી થાય છે. પણ કંઈ નહીં, તમે લોકો અમને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો, કારણ કે જે કામો કરવાને માટે શક્તિબળ અને સહાયની જરૂર પડે છે એ ઈશ્વર દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને પ્રાર્થના દ્વારા અમને ટેકો આપશો તો અમને કાર્ય કરવામાં વધુ સહાયતા મળશે. હવે હું સોરી એક મિનિટ, ખાસ અહીંના યુથનો એક બહુ આભાર માનવા માગું છું, કારણ કે આ મેં જોયું કે ચર્ચ એટલું સુંદર ડેકોરેટ કર્યું છે. પારક સાહેબ, મહેશભાઈ અને એમનું જે યુથની જે ટીમ છે, અને એમણે કહ્યું, મેં પૂછ્યું હતું, એમણે કહ્યું અમારી યુથે આ તૈયાર કર્યું છે. યુથને ખૂબ અભિનંદન આપું છું કે બહુ બ્યુટિફુલ તમે ડેકોરેશન કર્યું છે, કારણ કે આટલું સરસ ડેકોરેશન લગભગ મેં કોઈ ચર્ચમાં જોયું નથી. કારણ કે ગુજરાતનું સારામાં સારું ડેકોરેશન જો કર્યું હોય તો તમારી આખી જે ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. બહુ સુંદર, બહુ બ્યુટિફુલ ચર્ચ ડેકોરેટ કર્યું. ખૂબ સરસ. અમારા જુવાનો અને જે શણગારનાર મિત્રો છે 1 મહિનો મહેનત કરે છે અને ત્યારે આ સરસ તૈયાર કરી શકે છે. માટે વોલેન્સભાઈએ ધ્યાન દોર્યું. ફરીને એમનો પણ અમે પુષ્કળ આભાર માનીએ છીએ કે એમને આ કરવાને માટે સહાયતા ઈશ્વર તરફથી મળે છે. માટે યુથનો પણ અમે અત્યારે ફરીને યાદ કરીને આભાર માની લઈએ છીએ. હવે હું મધ્યસ્થીની પ્રાર્થના તરફ આગળ વધીશું અને મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં દોડી જશે. મેં પહેલાં એક બાબત હું તમારી આગળ રજૂ કરું છું. હું કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે માલવીય સાહેબના વખતમાં 2 વખત એટલે કે 6 વર્ષ સતત મેં સેવા કરી હતી. એ સમયે ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અને ડાયોસિસન આમને સામને હતા. અને એ સમયની અંદર અમને દુઃખ લાગતું હતું કે કેમ આવું એકબીજા સામે કેસ થાય, સામસામા કોર્ટમાં લડે અને પૈસાનો દુર્વ્યય થતો હતો. પણ ઈશ્વરની ઈચ્છા અને નવી ટીમ આવી અને એક થઈ ગયા. બધા કેસો પાછા ખેંચી લીધા. સામે જે કેસો હતા એ પાછા ખેંચી લીધા અને સાથે મળીને માલવીય સાહેબના વખતમાં અને ત્યાર પછી આપણા અત્યારના જે બિશપ સાહેબ છે એમના વખતમાં ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અને ડાયોસિસનની એક્ઝિક્યુટિવ કમિટી ક્યાંય પણ પ્રશ્ન ઊભા થાય તો સાથે દોડે છે. હમણાં કીધું કે માલવીય આપણે માઉન્ટ આબુ અને પ્રાંતિજ ને હમણાં ભાવનગરમાં પ્રશ્ન ઊભો થયેલો હતો. રાતના વોલેન્સ બનાવી અને જોન્સન સાહેબ, બિશપ સાહેબ, મેહુલ સાહેબને બધા દોડીને ભાવનગર પહોંચ્યા. આ એક એચિવમેન્ટ છે. નવી પેઢી ભેગી થઈને આ એચિવમેન્ટને પાર પાડી શક્યા છે. એના માટે અત્યારની જે કાર્યવાહક સમિતિ છે, ગુજરાત ડાયોસિસન અને GCSની કાર્યવાહક સમિતિ છે, એને ખરેખર આપણે અભિનંદન આપવા જોઈએ. પ્રાર્થના કરીએ. અમારા જીવન અને કૃપાળુ પરમેશ્વર પિતાજી, તમારા બાળકો તરીકે આ સ્થળે અમે અમારા મસ્તકો નમાવતા અત્યાર સુધીની તમારી કૃપાને માટે આભાર માનીએ છીએ. અમે ગીતો ગાઈ શક્યા, વચન વાંચી શક્યા અને ખાસ કરીને ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીને વિશે અમે અત્યારથી અત્યાર સુધીની માહિતી પ્રાપ્ત કરી શક્યા, એના માટે આભાર માનીએ છીએ. વોલેન સરને માટે, જોન્સન સાહેબને માટે, સુનિલભાઈને માટે, અમારા મનવંત બિશપ સાહેબ, માલવીયા સાહેબ કે જેઓ પ્રમુખ છે એમને માટે, અને આખી કાર્યવાહક સમિતિના સર્વ સમર્પિત સભ્યોના જીવનોને માટે, એમના કાર્યને માટે, કારભાર કરવાને માટે તમે કૃપા પૂરી પાડો છો, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, 1841ની સાલથી આઈપી મિશન આ વિસ્તારમાં કામ કરવાની શરૂઆત કરી અને આજ દિન સુધીમાં અનેક કાર્યો કરેલા છે. પ્રભુજી, એના દ્વારા ઘણા બધા લોકો તમારા રાજ્યના ભાગીદાર બની શક્યા છે. એ સેવકોને અમે યાદ કરીએ છીએ. રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબને માટે અને જેમ્સ ગ્લાસગો સાહેબને માટે, અને ત્યાર પછી જેટલા મિશનરી સાહેબો બહેનો આવી શક્યા એ સર્વને અમે યાદ કરતા, એમના જીવનો માટે આભાર માનતા. પ્રભુજી, એમણે જે બીજ વાવ્યા અને બીજ આજે પ્રભુજી મોટા વટવૃક્ષ તરીકે આખા ગુજરાતની અંદર ફેલાઈ ગયા છે. પ્રભુજી, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા વડવાઓને તમારું વચન તમારા લોકો મારફતે આપ્યું અને એનો
આશીર્વાદ અમને પણ આ દિન સુધી મળ્યો છે એને માટે સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી એજ્યુકેશન ક્ષેત્રે જે સેવા કરી એને માટે આભાર માનીએ છીએ. પ્રભુજી હોસ્પિટલ મેડિકલ ક્ષેત્રે જે સેવા કરી એના માટે આભાર માનીએ છીએ. અને અત્યારે જે સંસ્થાઓ પ્રભુજી 50થી વધારે સંસ્થાઓ દ્વારા તેઓ પ્રભુજી સેવા કરી રહ્યા છે એના માટે અમે તમારા નામને ધન્યવાદ. દરેક સેવાને તમારા હાથમાં સોંપીએ છીએ. બાળકો મધ્યે શિક્ષણ આપવાનું, બાળકોને રાખીને હોસ્ટેલમાં અભ્યાસ કરાવવાનો, હોસ્પિટલમાં પ્રભુજી એડમિશન આપીને સારવાર આપવાની, હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ પ્રભુજી બને તૈયાર થાય એના માટે ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવાની, એજ્યુકેશન માટે હાયર એજ્યુકેશન માટે અને અન્ય રીતે પ્રભુજી જે સેવાઓ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના નેજા હેઠળ થઈ રહી છે એને અમે ખાસ તમારી પાસે લાવીએ છીએ. આ કામ ઘણું બધું અઘરું છે પણ પ્રભુજી અમે સર્વ તમારા પર વિશ્વાસ કરીને આ કાર્ય કરી રહ્યા છીએ. અમને જે લોકો સપોર્ટ કરે છે, પ્રાર્થના કરે છે, નાણાકીય મદદ કરે છે, સરકાર તરફથી પણ અમને જે મદદ મળે છે એ સર્વને માટે આભાર માનતા પ્રભુજી આવતા દિવસોમાં આ કાર્ય અમે વધુ સારી રીતે કરી શકીએ એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અત્યારે અમે નમ્યા છીએ ત્યારે આજના રવિવારને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના સન્ડે તરીકે ગુજરાતની અંદર પ્રથમ વખત આ બાબતની પ્રભુજી શરૂઆત થઈ છે. આખા ગુજરાતમાં પ્રભુજી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અંગે માહિતી આપવાને માટે તમારા સેવકોને તમારી પુષ્કળ કૃપા પૂરી પાડજો અને ગુજરાતના લોકો પ્રભુજી ગુજરાત ક્રિશ્ચિયન સોસાયટી અને ગુજરાત ડાયોસિસ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે અને એમના માટે ખાસ પ્રાર્થના કરી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આજ દિન સુધીની સર્વ કૃપાના માટે આભાર માનીએ છીએ. અત્યારે અમે તમારું વચન શીખવા જઈ રહ્યા છીએ ત્યારે તમારા સેવકને તમારી કૃપા પૂરી પાડજો. વચન પ્રભુજી અમે અમારા હૃદયમાં ઉતારી શકીએ એના માટે અમારા હૃદયોને, અમારા કાનોને તમે ખોલજો. પ્રભુજી મંડળીમાં જે લોકો બીમાર છે એને અમે તમારી પાસે લાવીએ છીએ. તમારા હાથનો સ્પર્શ આપો, દુઃખિત પરિવારને દિલાસો આપો એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી આવતા દિવસોની અંદર મહિલા સંગત મારફતે 9મી તારીખે જે હાફ ડે રિટ્રીટ છે એને પણ તમે આશીષિત બનાવજો. 4મી તારીખથી 6મી તારીખ સુધી ભરૂચ મુકામે પાસ્ટર્સ એન્ડ લીડર્સનું જે સેમિનાર છે પ્રભુજી ગુજરાત ક્રિશ્ચિયન સોસાયટી અને ડાયોસિસ મારફતે એનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ઘણા બધા પાસ્ટર સાહેબો અને લીડર્સો ત્યાં ભાગ લે અને વચન પ્રાપ્ત કરીને પોતાની મંડળીને પ્રભુજી વધારે ઉત્કર્ષમાં લઈ જાય એને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આવતા દિવસોમાં મંડળીના દરેક આયોજન અમે તમારી પાસે લાવીએ છીએ. મંડળીના આયોજનને તમે તમારી કૃપા પૂરી પાડજો. અમે અત્યારે ગુજરાત ક્રિશ્ચિયન સોસાયટીના દરેક હોદ્દેદારોને, ગુજરાત ડાયોસિસ કાઉન્સિલના સર્વ હોદ્દેદારોને, મંડળીના સર્વ બાળકોને, સુવાર્થિક સાહેબોને, ડીકન સાહેબોને, સુવાર્થિક સેવાઓ કરતી સંસ્થાઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી વિપરીત સંજોગોની અંદર તમે પ્રભુજી તમારી કૃપા પૂરી પાડો અને વચન લોકો પાસે પહોંચાડી શકે એના માટે માર્ગને પાધરા કરો એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને તમારી પાસે લાવીએ છીએ. દેશના અધિકારીઓને, નેતાઓને તમે સુદબુદ્ધિનો આત્મા આપજો અને પ્રભુજી દેશનું સુકાન યોગ્ય રીતે ચલાવી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ પ્રભુજી તમારા હાથમાં સોંપાઈએ છીએ. હવે પછીના પ્રત્યેક સમયમાં તમે અમને દોરજો, ચલાવજો. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અમારા મધ્યસ્થ છે એના નામમાં કરીએ છીએ. સાંભળો તથા સ્વીકારો. આમીન. મહેશભાઈનો આભાર માનીએ છીએ. હું ક્વાયરને વિનંતી કરીશ કે તેઓ આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. તો આવો આપણે આપણા હિન્દી વિભાગમાં ગીત ગાઈશું. ગીત નંબર 86, ઓ હાલેલુયા, ઓ હાલેલુયા, હાલેલુયા પ્રભુ કી જય. Hallelujah,
જેઓ તેને વિનંતી કરે છે તે સર્વની પાસે યહોવા છે. આવો આપણે યહોવાની પાસે વિનંતી કરીએ અને હિન્દી વિભાગમાં ગીત ગાઈએ. યેશુ રખના હમે સાये में अपने सदा, हमें बचाना प्रभु बचाना सारे गुनाहों से. यीशु रखना हमें साये में अपने सदा, यीशु रखना हमें साये में अपने सदा, हमें बचाना प्रभु बचाना सारे गुनाहों से, सारे गुनाहों से, यीशु रखना हमें साये में अपने सदा, यीशु रखना हमें साये में अपने सदा, सदा
પવિત્ર છે અને જગતા ઈશ્વર પિતા, અમારા સ્તુતિ આરાધનાના અર્પણો અને સાથે અમારા જીવતા જીવનોનું અર્પણ અમે તમને સોંપીએ છીએ, જે તમે સ્વીકાર્યું છે તે વિશ્વાસ સાથે. આમેન. આમેન. સુંદર સ્તુતિ આરાધનાને માટે અમે ક્વાયરનો અને આપ સર્વનો આભાર માનીએ છીએ. હવે હું ક્વાયરને જ વિનંતી કરીશ કે તેઓ સ્પેશિયલ સોંગમાં આપણને દોરી જશે.
તમે અમારી સાથે પાછળ અમને પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા, પુષ્કળ આભાર માનીએ છીએ. આજે જે વચનો વાંચવામાં આવ્યા ઉત્પત્તિના પુસ્તકમાંથી અને હિબ્રુઓના પત્રમાંથી જે વચન વાંચવામાં આવ્યા, એ વચન સમજવાને માટે તમે યોગ્ય જ્ઞાન દાપણ અમને પૂરા પાડો. અમારા ભટકતા વિચારોને તમે કંટ્રોલમાં રાખો. જે વચનો તમારા સેવકના મુખેથી નીકળવાના છે તે અમને યોગ્ય આશીર્વાદિત માર્ગદર્શન બનનાર બની શકે તેવી તમે કૃપા કરો. તમારા સેવકને તમારા વધસ્તંભની આડ પાછળ લાવીએ છીએ. માન મહિમા ગર્વ તમને આપતા પ્રભુ ઈસુના નામમાં આમીન. આપ આવ્યા અને બહુ જ અદ્ભુત, બહુ જ ડિટેલમાં અને બહુ સુંદર રીતે પ્રભુના જે સેવકાઈ છે, પ્રભુની જે સેવકાઈ છે કે જેને નવી પેઢીએ જાણવું જરૂરી છે, તે આપે ફરી એકવાર અમારી મધ્ય મૂકી છે. એમણે વારંવાર એક શબ્દ પર ભાર મૂક્યો, જો તમને ખ્યાલ હોય તો, ઇતિહાસની સાથે સાથે એમણે જે બાબત પર ભાર મૂકી તે કે પ્રભુનું કામ, પ્રભુના વચન અન્ય વિશ્વાસી મિત્રો સુધી પહોંચે એ કામ માટે આ બધું જ છે. અને માટે પ્રભુને ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ. આયરિશ મિશનરી સાહેબોના જીવનને માટે પ્રભુનો બહુ જ આભાર માની છે. રેવરન્ડ જેમ્સ ગ્લાસગો સાહેબ અને રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબ વિશ્વાસથી એમનું વતન છોડ્યું, વિશ્વાસથી બોમ્બે આવ્યા, વિશ્વાસથી એમણે ત્યાં 3 મહિના રહીને ગુજરાતી ભાષા શીખી, વિશ્વાસથી ઘોઘા બંદરે આવ્યા, વિશ્વાસથી બળદગાડામાં બેસીને રાજકોટ આવ્યા, વિશ્વાસથી સેવાની શરૂઆત કરી. 3 જ દિવસમાં નાની દીકરી પ્રભુમાં ઊંઘી ગઈ. એ નાના બાળકને વિશ્વાસથી રાજકોટ કબ્રસ્તાનમાં એમણે મૂક્યા અને એ બી ઉગ્યું, વધ્યું અને આજે ગુજરાત અને ભારત અને વિશ્વ એનાથી આશીર્વાદિત થયું છે. વિશ્વાસ વાલાઓ વ્યક્તિને ઈશ્વરની સાથે કનેક્ટ કરે છે અને વ્યક્તિ તો નથી રહેતો, પછી એ ઈશ્વરના હાથનું અમૂલ્ય પાત્ર બની જાય છે કે જે આશીર્વાદનું કારણ બની જાય છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એવી અદ્ભુત માહિતી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીની આપણે પ્રાપ્ત કરી છે. ચોક્કસ આપણે બધા એ સેવાને માટે પ્રાર્થના કરતા રહીશું. વિશેષ કરીને આજે આપણી મધ્યે ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના ઉપપ્રમુખ માન્ય જોન્સન સાહેબ, થેન્ક યુ વેરી મચ. એમનો રોલ બહુ અદ્ભુત છે. એ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના ઉપપ્રમુખ અને કાર્યવાહકના સભ્ય છે, એની સાથે સાથે ગુજરાત ડાયોસિસના કાર્યવાહક સમિતિના સભ્ય પણ છે. ઓલેસરે કહ્યું તે પ્રમાણે સિક્કાની 2 બાજુ, ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી સિક્કાની એક બાજુ છે તો સિક્કાની બીજી બાજુ ગુજરાત ડાયોસિસ છે. અને બંને તરફ જોન્સન સરની જે સેવાઓ છે ખરેખર દાદ માંગી લે અને પ્રભુને મહિમા આપનારી છે. થેન્ક યુ વેરી મચ સરજી, થેન્ક યુ. પ્રભુ તમને બહુ જ કૃપા આપે કે બંને સંસ્થાઓમાં તમે જે ન્યાયિક રીતે સેવા આપી રહ્યા છો એનો ઘણો બધો બદલો પ્રભુ તમને આપે. આવો પ્રભુના વચન તરફ જઈએ પહેલાં એક સારી સ્માઇલ સાથે તમે બાજુમાં જે બેઠા છે એમને ગુડ મોર્નિંગ કરી દેશો. પ્રભુનું વચન કે જે આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે, ગુજરાતીમાં, કે જે આપણે સમજી શકીએ એવી ભાષામાં, એની પાછળ પણ આઈપી મિશનના મિશનરી સાહેબનો બહુ જ મોટો ફાળો છે. રેવરન્ડ જેમ્સ ગ્લાસગો સાહેબ, રેવરન્ડ જેમ્સ ગ્લાસગો સાહેબે સુરતમાં ગુજરાતીનું પ્રથમ બાઇબલ પ્રિન્ટ કર્યું અને આજે આપણી પાસે આપણી માતૃભાષામાં બાઇબલ છે. અને માટે એ જીવાઈ ગયેલા વિશ્વાસી જીવનોને આપણે આજે યાદ કરીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વિશ્વાસના શૂરવીરો, હેબ્રીઓનો પત્ર તેનો 11મો અધ્યાય જો તમે કાઢશો તો એવા હીરો
વિશ્વાસના હીરો, વિશ્વાસના શૂરવીરોની યાદી ત્યાં મળે છે. છેલ્લા 3 રવિવારથી આપણે વ્યક્તિઓ પર અભ્યાસ કરી રહ્યા છે, બાઇબલના કેરેક્ટર. જો કોઈને યાદ હોય તો સૌથી પહેલાં કયા કેરેક્ટરને જોયું હતું આપણે? 5:1 યાબેશ, ત્યારબાદ દાઉદ, અને આજે હનોખ વિશે જોવા માંગીએ છીએ. હનોખ વિશ્વાસના શૂરવીર તરીકે એનું જે સ્થાન છે ખરેખર બહુ જ અદ્ભુત છે. હેબ્રી 11 અને 5મા વચનથી આગળ હનોખની વાત આવે છે. હનોખ વિશ્વાસથી દેવની સંગાતે ચાલ્યો. દેવની સાથે ચાલવું, દેવની સંગાતે ચાલવું બહુ જ જરૂરી છે વાલાઓ. કેમ કે જ્યારે આપણે એની સાથે નથી ચાલતા તો આપણે કોઈક બીજી દિશામાં ચાલી રહ્યા છીએ, અને જો બીજી દિશામાં ચાલી રહ્યા છીએ તો દેવ જ્યાં પહોંચાડવા માગે છે એ સ્વર્ગીય કનાનમાં આપણે પહોંચી નહીં શકીએ. અને માટે દેવની સંગાથે ચાલનાર એવા હનોખના જીવન વિશે આપણે હેબ્રી 11માંથી કેટલીક બાબતો બહુ ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું. પણ વિશ્વાસમાં ચાલતા પહેલાં વિશ્વાસમાં આવવું એ બહુ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિ વિશ્વાસમાં આવતો નથી તો એ વિશ્વાસમાં ચાલી શકતો નથી. અને કેવી રીતે વિશ્વાસમાં આવવું એની વાત હેબ્રોના પત્રના 11મા અધ્યાયની 4મી કલમમાં એક બીજા પાત્રની વાત કરીને બાઇબલ આપણને બતાવે છે. કયું પાત્ર છે ત્યાં? 4થા વચનમાં હાબેલ. હાબેલ કઈ વાતને લીધે જાણીતા છે? બલિદાન, અર્પણ. વાલાઓ, હાબેલ વિશ્વાસથી ઘેટાનું અર્પણ પરમેશ્વરની આગળ કરે છે. અને આ એક બહુ મહત્વની વાત આપણને શીખવે છે. એ અર્પણ કરીને હાબેલે ત્યાં લોહી વેવડાવ્યું. એનો મતલબ કે હાબેલ જાણે છે કે પ્રભુ, હું પાપી છું, પ્રભુ તમે પવિત્ર છો, લોહી વેવડાવ્યા વગર પાપની માફી નથી. અને વિશ્વાસથી હાબેલે ઘેટા કે હલવાનનું લોહી ત્યાં વેવડાવ્યું. પ્રભુમાં પ્રિય વાલાઓ, વિશ્વાસમાં આવવા માટે આ બહુ જરૂરી છે કે પહેલાં મારી આ સમજણ હોવી જોઈએ કે હું અપવિત્ર કે પાપી કે ઈશ્વરથી દૂર છું, વેગળો છું, અને મને ઈશ્વર સાથે સમાધાનમાં આવવા માટે, ઈશ્વર સાથેના સંબંધમાં આવવા માટે મારા પાપની માફી મળે એ જરૂરી છે. અને મારી કોઈ લાયકાત નથી કે હું મારા પાપને શુદ્ધ કરી શકું. મારી પાસે એવી કોઈ બાબત નથી કે જેનાથી હું મારા પાપની માફી મેળવી શકું. અને માટે હલવાન કે રક્તની જરૂર છે. અને હાબેલે હલવાનનું લોહી વેવડાવીને, ઘેટાનું અર્પણ કરીને ઈશ્વરની આગળ પોતાને રજૂ કરે છે. વિશ્વાસમાં આ રીતે અવાય. હેબ્રી 11 અને 4. અને ત્યારબાદ 5મી કલમ શરૂઆત થાય છે કે હવે તમે વિશ્વાસમાં આવ્યા તો વિશ્વાસમાં કેવી રીતે વૃદ્ધિ પામી શકો, વિશ્વાસમાં કેવી રીતે આગળ વધી શકો. અને એના માટે હનોખની વાત બાઇબલ કરે છે કે જે 300 વર્ષ દેવની સંગાતે ચાલે છે. 300 વર્ષ
દેવની સંગાતે ચાલ્યો. ઉત્પત્તિના પુસ્તકમાં 5મા અધ્યાયમાં એ વાત મળે છે. 2 વાર આ વાક્ય લખવામાં આવ્યું છે હનોક માટે કે તે દેવની સંગાતે ચાલ્યો. કદાચ તમે ને હું એમ કહીએ કે એ સમયે દુનિયા એટલી સારી હતી કે જેથી હનોક દેવની સંગાતે ચાલી શક્યો હતો. આજની દુનિયા બહુ જ ભૂંડી છે. આજની દુનિયા એટલી બધી ભ્રષ્ટ છે કે દેવની સાથે ચાલવું અઘરું છે. જો એવી તમારી ને મારી દલીલ હોય તો તે ખોટી છે. કેમ કે બાઇબલ કહે છે કે હનોક જે સમયે આ પૃથ્વી પર હતા ત્યારે પણ દેવે જોયું કે માણસના હૃદયની હરેક કલ્પના એના બાળપણથી જ ભૂંડી છે. અરે એ દુનિયા તો એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ કે એનો ઈશ્વરે નાશ કરવાનો વિચાર કર્યો. હનોકના સમયની વાત જો તમે જોશો તો હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયની સાથે જો તમે ઉત્પત્તિનું પુસ્તક પણ ખુલ્લું રાખશો તો ત્યાં હનોકની વાત 18મા વચનથી ચાલુ થાય છે. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. હવે આ હનોક કે જે 300 વર્ષ દેવની સાથે ચાલ્યો, તેના માટે બાઇબલ એમ કહે છે કે એને એક દીકરો થયો. એ દીકરાનું નામ અંદર જુઓ, હનોકના દીકરાનું નામ ઉત્પત્તિ 5 અને 25 મથુશેલા. મથુશેલા શબ્દનો અર્થ તમને ખબર છે? મથુશેલા શબ્દનો અર્થ થાય છે દેવનો ન્યાય. દેવનો ન્યાય. મથુશેલા જીવ્યો ત્યાં સુધી એ પુકાર થતા રહ્યા કે દેવનો કોપ કે દેવનો ન્યાય આવી રહ્યો છે. અને મથુશેલા શબ્દનો આખો અર્થ એવો થાય છે કે એનો અંત થતાં દેવનો ન્યાય આવશે. આ એના આખા નામનો અર્થ થાય છે કે જે દિવસે મથુશેલાનો અંત થશે દેવનો ન્યાય શરૂઆત થશે. અને એમ જ થયું. મથુશેલા મૃત્યુ પામ્યા અને જળ પ્રલય આવ્યો, સર્વને તાણી ગયા. 300 વર્ષ હનોક દેવની સંગાતે ચાલ્યો. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો બનતું નથી. બહુ સરસ વાત અહીં લખવામાં આવી છે કે 6ઠ્ઠી કલમ, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે એવો વિશ્વાસ રાખવો પડે. દેવ છે. હનોક પોતે એવું માનતા હતા ને એની સાથે બીજાઓને પણ આ બાબત જણાવતા હતા કે માનો દેવ છે. દેવ છે. જગતના અન્ય ધર્મના વિશ્વાસ ધરાવનારા લોકો પણ આ વાક્ય તો બોલે જ છે. જો તમે એમને પૂછશો તો એ પણ કહેશે કે હા દેવ છે. આઇન્સ્ટાઇન એમણે એક સરસ સ્ટેટમેન્ટ આપેલું, આકાશમાં જો કોઈ એમ કહે કે દેવ નથી તો તે મૂર્ખ છે. એણે પણ કહ્યું કે દેવ છે. પણ આપણા સ્ટેટમેન્ટમાં અને અન્ય લોકો કે આ આઇન્સ્ટાઇન જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એમાં ફર્ક છે. ફર્ક શું છે કે હનોક જે માનતો હતો તે કે દેવ છે, પણ એ દેવ કે જેને ઈશ્વરે આદમ દ્વારા
આદમની સમક્ષ જેણે પોતાને પ્રગટ કર્યો છે અને ત્યારથી લઈને પોતાને રફતે 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 પ્રગટ કરતા જઈ રહ્યા છે. એ દેવ છે. તમે અને હું એવું માનીએ છીએ કે દેવ છે, તો અન્ય વિશ્વાસ ધરાવનારા લોકો પણ માને છે કે દેવ છે, પણ એ લોકો જે દેવ છે એ માને છે એમાં ને આપણે જે દેવ છે એ માનીએ છીએ એમાં ફરક એટલો છે કે આપણે માનીએ છીએ કે બાઇબલમાં દર્શાવેલો દેવ છે. બાઇબલમાં જે દેવ વિશે દર્શાવ્યું છે એ દેવ છે અને એ આપણે માનવાનું છે વાલાઓ. ફક્ત દેવ છે એ નહીં, પણ બાઇબલનો દેવ છે. કેમ કે જ્યારે આ સ્ટેટમેન્ટ આપણે સમજીએ છીએ ને ત્યારે આપણી આખી વર્તણૂક બદલાઈ જાય છે. અન્ય વિશ્વાસ ધરાવનારા લોકોને તમે પૂછજો કે દેવ છે, એની કેટલી ગંભીરતા, એની કેટલી પવિત્રતા અથવા તો એની કેવી સમજણ એમની પાસે છે. પણ બાઇબલમાં માનનારા લોકો જ્યારે એવું કહે છે કે દેવ છે ત્યારે એની સમજણ આખી બદલાઈ જાય છે. એ દેવ કે જેણે આદમથી પોતાને પ્રગટ કરવાની શરૂઆત કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાનું સંપૂર્ણ પ્રગટીકરણ આ પૃથ્વીને આપ્યું, એ દેવ છે. વાલાઓ, બીજી વાત ત્યાં લખવામાં આવી છે કે તે દેવ છે અને તેણે જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. પરિણામ આપનાર ઈશ્વર. વિશ્વાસથી એને માનનારને રિવોર્ડ આપે છે, ફળ આપે છે, એના વર્તન પ્રમાણેનું આશીર્વાદ આપે છે. અને હનોક દેવ છે એટલું માનતા હતા એટલું જ નહીં, પણ દેવ ફળ આપે છે એવું પણ માનતા હતા. અને માટે હનોક વિશ્વાસથી એ સમયના લોકોને ચેતવણી આપતા રહ્યા. વિશ્વાસથી એ સમયે પ્રભુની સાથે ચાલતા રહ્યા. દેવ છે એવું આપણે માનીએ છીએ ત્યારે હનોક જેમ દેવની સંગાતે 300 વર્ષ ચાલ્યો, તે જ રીતે પ્રભુની સાથે આપણે ચાલવું જોઈએ. અને સાથે ચાલવા માટે 3 બાબત હું તમારા ધ્યાન પર લાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલી બાબત કે જો દેવની સાથે ચાલવું હોય તો આમોસ 3:3 લખ્યું છે કે સંપ કર્યા વગર 2 જણ ભેગા ચાલી શકે નહીં. 2માં સુલેહ, સમાધાન, સંપ, એકતા હોવી જરૂરી છે. ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અને CNI થોડાક વર્ષો પહેલાં આમને સામને હતા. એકબીજા પર ઘણા બધા કેસીસ હતા. સંપ નહોતો, સમાધાન નહોતું, સુલેહ નહોતું, અને માટે એકબીજાની સાથે નહોતા ચાલતા. પણ એક સમય એવો આવ્યો કે પ્રભુએ પોતાની કૃપા વરસાવી અને એક નવી પેઢી આવી નવી સમજણ સાથે કે જો વૃદ્ધિ પામવું હોય, આગળ વધવું હોય, વિકાસ સાંધવું હોય, પ્રભુનું કામ જો કરવું હોય, જે માટે મિશનરીઓએ આ બધું આપ્યું છે, ચાહે તે મંડળી હોય કે સંસ્થા હોય, મિશનરીઓએ જે હેતુ સાથે સ્થાપ્યું છે એને પરિપૂર્ણ કરવું હોય તો 2 વચ્ચે સમાધાન, સંપ, સુલેહ, એકતા હોવી જરૂરી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને એક બહુ સારા દિવસે જે સામસામે હતા તેઓ વચ્ચે સુલેહ થઈ, સમાધાન થયું, સંપમાં આવ્યા. અને જ્યારે સંપમાં આવ્યા ત્યારે એકબીજાની સામે જે કંઈ હતું તે દૂર થયું. એ ચાહે કોર્ટ કેસીસ હોય કે જે કંઈ બાબતો હતી બધું જ દૂર થયું અને પછી બંને સાથે ચાલવા લાગ્યા. એ ડાયોસિસ અને ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી એનાથી વિકાસ થયો.
નવા શિખરો સર કરવામાં આવ્યા. નર્સિંગ કોલેજ આપણી પાસે નહોતી, નર્સિંગ સ્કૂલ. હમણાં આણંદમાં જે કોલેજો છે તમે જુઓ, ત્યાં દર વર્ષે કાંઈક ને કાંઈક નવું એડ થતું જઈ રહ્યું છે. જે જમીનો ખાલી પડી રહેતી હતી ત્યાં કંઈક વિકાસના કામો થાય એ માટે પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે. સંપમાં છે માટે વિકાસ છે, વૃદ્ધિ છે, આશીર્વાદ પણ છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, બાઇબલ આપણને કહે છે રોમનોના પત્રના 5મા અધ્યાયમાં, આપણે તો દેવના શત્રુ બની બેઠા હતા, આપણે તો એનાથી વેગળા હતા, પાપના કારણે એ પવિત્ર ઈશ્વરથી દૂર જઈ રહ્યા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવે આપણી તેની સાથે સમાધાન કરાવ્યું. પાપની દિવાલ દૂર કરવામાં આવી. હનોક કહે છે કે હું 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, કેમ કે અમારામાં સંપ હતો, સુલેહ હતું, સમાધાન હતું, અમે સાથે હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ઉત્તમ રસ્તો કાઢ્યો કે આપણા પાપને દૂર કરીને એમણે પિતા સાથે આપણું સમાધાન કરાવ્યું, કે જેથી કરીને આપણે પિતાની સાથે સંગાતે હનોકની જેમ ચાલી શકીએ. બીજી વાત, સાથે ચાલવું હોય તો, દેવની સંગાતે ચાલવું હોય તો બીજી વાત બહુ સરસ બાઇબલ આપણને બતાવે છે, તે એ કે તેના જેવા હોવું જરૂરી છે. તેના જેવા હોવું જરૂરી છે. વિચારોમાં સામ્યતા, વર્તનમાં સામ્યતા, વ્યવહારોમાં સામ્યતા. હવે ઈશ્વર તો આત્મા છે અને આપણે દૈહિક છીએ. જેમ એક માછલી સાથે હું મિત્રતા ન કરી શકું, મારે એની સાથે મિત્રતા કરવી હોય તો માછલી બનવું પડે. સંગાતે ચાલવા માટે એકરૂપ હોવું, એના જેવા હોવું જરૂરી છે. અને માટે જે આત્મા છે એ ઈશ્વર પોતાને દેહમાં લાવે છે, કે જેથી કરીને જે દૈહિક છે તેને આત્મામાં લાવી શકાય. અને માટે પરમેશ્વર પોતાના એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલે છે, કે જે દેહમાં આવ્યા અને માનવના દેહમાં એમણે કરેલા પાપોને પોતાના પર લઈને એ દેહને વધસ્તંભ પર કચડી નાખે છે અને માનવને કહે છે કે હવે હું મારો આત્મા તમને આપતો જાઉં છું. હવે તમે દૈહિક નહીં પણ આત્મિક બનો છો. જે દિવસે તમે તમારા પાપોની કબૂલાત કરીને મારા પર વિશ્વાસ કરો છો, તે દિવસે તમે દેહમાંથી આત્મામાં આવો છો. અને ઈશ્વર આત્મા છે અને હવે તમે આત્મિક રીતે આત્માની સાથે વૃદ્ધિ પામો છો, કે ચાલી શકો છો. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકવી. લાકડા પર તેણે પોતાના દેહમાં એ બધું જ સહન કર્યું કે જે તમારે ને મારે સહન કરવાનું હતું. એણે પોતાના દેહમાં આપણા શિક્ષાને ભોગવીને આપણને દેહની ગુલામીમાંથી, શરીરની ગુલામીમાંથી, દૈહિકપણામાંથી આત્મિક બનાવ્યા, કે જેથી કરીને આત્મા જે આત્માદેવ છે એની સાથે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામી શકીએ. ત્રીજી વાત, સંગાતે ચાલવા માટે જે જરૂરી છે તે એ આપણે એની સાથે ચાલતા 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 એના જેવા થવું પડે. હનોક દેવની સંગાતે ચાલતો ગયો અને દેવને જાણતો ગયો, પોતાને દેવના સ્વરૂપમાં ઢાળતો ગયો કે પ્રભુ તમે પ્રેમાળ છો ને તો હું પ્રેમાળ બનું. પ્રભુ તમે માફ કરનાર છો ને તો હું માફ કરનાર બનું. પ્રભુ તમે પવિત્ર છો ને તો હું પણ પોતાને પવિત્ર કરતો જાઉં.
અને આ પવિત્રીકરણની વાત બાઇબલ બતાવે છે કે જ્યારે આપણે દેહમાંથી નીકળીને આત્મામાં આવીએ છીએ, આત્મિક થઈએ છીએ, ત્યારે દેવની સંગાથે ચાલતા રોજ રોજ પવિત્રીકરણમાં વૃદ્ધિ પામવાનું છે. અને એના માટે બાઇબલ વાંચન અને પ્રાર્થના બહુ જરૂરી છે. જેટલું પ્રભુને જાણીશું એટલા એના જેવા થાઈશું. અને એના જેવા થવા માટે પ્રાર્થના દ્વારા એની જ કૃપા માંગતા રહેવાનું છે. અને પાઉલ બહુ સરસ કહે છે કે અમે એની સાથે ચાલતા જઈને એનામાં રૂપાંતર પામી રહ્યા છીએ. અને એક દિવસ એવો આવશે કે અમે સંપૂર્ણપણે એના જેવા થઈશું અને એને અમે જોઈશું. પ્રભુમાં પ્રિય બાળકો, સંગાતે ચાલવા માટે જે સાથે હોય એના સ્વભાવને જાણવું, એને શું ગમે છે, એને શું નથી ગમતું, એને શું પસંદ છે, એને શું નથી પસંદ, એ જાણતા જઈને એને જે ગમે છે તેને સ્વીકારતા જઈને એની સાથે ચાલીએ છીએ ત્યારે આપણે એના જેવા થઈએ છીએ. અને હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. અને માટે બાઇબલ રોમન 13:13 એમ કહે છે કે શોભતી રીતે ચાલજો, આત્મામાં ચાલજો. એફએસી 5 અને 2 કહે છે પ્રેમમાં ચાલજો. 5મા અધ્યાયની 8મી કલમમાં કહે છે કે અજવાળાના સંતાનને ઘટે તેમ ચાલજો. 5મા અધ્યાયની 15મી કલમમાં કહે છે કે ડાહ્યા માણસની પેઠે ચાલજો. 4થા અધ્યાયની 1લી કલમમાં કહે છે કે તેડાને યોગ્ય થઈને ચાલજો. એનો મતલબ રોજ રોજ જીવજો. ખ્રિસ્ત મારામાં ને હું ખ્રિસ્તમાં જીવું. અને જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એક વિશ્વાસી વ્યક્તિની પ્રાર્થના હોય છે કે હે પ્રભુ, તું મારામાં વધતો જા અને હું મારામાં ઘટતો જાઉં. તમે મારામાં વધતા જાઓ ને હું મારામાં ઘટતો જાઉં. અને એક દિવસ એવો આવે કે હું સંપૂર્ણ રીતે મારામાં લોપ થઈ જાઉં, પૂરો થઈ જાઉં. અને પછી મારામાં લોકો ખ્રિસ્તને જુએ. હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે, એનો આત્મા જીવે, એનો સ્વભાવ જીવે, એના જેવો થઈને હું જીવું. અને આ બહુ જરૂરી છે વાલાઓ. હનોક દેવની સંગાતે ચાલતો 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 એના જેવો થયો. એ પોતાનામાં ઘટતા ગયા, પ્રભુ એનામાં વધતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે પ્રભુએ જોયું કે હનોક, હવે તું મારી સાથે આટલું બધું મેચ થઈ ગયો છે કે તું મારા જેવો થઈ ગયો છે. ચાલ હવે સદાને માટે આપણે સ્વર્ગમાં સાથે રહીએ. અને હનોક અલોપ થઈ ગયો, કેમ કે દેવે તેને ઉંચકી લીધો. દેવે તેને ઉંચકી લીધો. પછી મથુસેલાનું મરણ, અને એના મરણથી આવ્યો જળ પ્રલય. પણ એ 300 વર્ષ દરમિયાન દેવની સંગાથે ચાલતા ચાલતા હનોક પોકારતો હતો, પ્રભુનું ન્યાય પણ આવી રહ્યું છે, પ્રભુનો ન્યાય આવી રહ્યો છે. પ્રભુ હરેક ભૂંડી કલ્પના જે માણસના હૃદયમાંથી નીકળે છે તેના કારણે ભ્રષ્ટ થયેલા માણસને પૃથ્વી પરથી નાબૂદ કરવાના છે. બોલતો રહ્યો, જાહેર કરતો રહ્યો, ન્યાય પુકારતો રહ્યો. હનોક એક બહુ સરસ વાત વાલાઓ અહીં આપણને શીખવે છે. જળ પ્રલય આવ્યો એ પહેલા હનોકને ઉંચકી લેવામાં આવ્યો. મંડળીનું ચિત્ર છે આ. ભવિષ્યમાં જે થનાર છે તેની વાત અહીં જૂના કરારમાં શરૂઆતમાં જ ઉત્પત્તિના 5મા જ અધ્યાયમાં પ્રભુએ તમારીને મારી સમક્ષ મૂકી દીધું છે. જેમ હનોક દેવની સંગાતે ચાલતો હતો એમ આજે મંડળી દેવની સંગાતે ચાલી રહી છે. પણ એની સાથે સાથે મંડળીનો રોલ છે, મંડળીનું કામ છે, મંડળીની એ જવાબદારી છે કે ઈસુ આવી રહ્યા છે. ઈસુનું બીજું આગમન નજીક છે. ઈસુનો ન્યાય આવી રહ્યો છે. તે ન્યાય કરવા વાદળા પર સવાર થઈને દૂતોની ફૌજ સાથે
આવી રહ્યા છે એવું જાહેર કરતા રહેવાનું છે મંડળીએ. અને ધીમે ધીમે મંડળી દેવની સાથે ચાલતા ચાલતા દેવ મંડળીમાં વૃદ્ધિ પામે છે, મંડળી પોતાનામાં ઘટતી જાય છે. અને એક દિવસ એવો આવશે, ન્યાયનો દિવસ, ઈશ્વરના કોપનો દિવસ. પણ એ પહેલાં પ્રભુ જેમ હનોખને જળ પ્રલય પહેલાં ઊંચકી લીધો, એ જ રીતે મંડળીને પ્રભુ ઊંચકી લેશે. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદો. દેવની સંગાથે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે આપણે ચાલીએ. આપણામાં દેવને વધવા દઈએ. વિશ્વાસથી આપણે એ સર્વ બાબત કરીએ કે જે દેવને ગમે છે. અને એક દિવસ એવો આવશે કે પ્રભુ વ્યક્તિને, કુટુંબને, એના પસંદ કરેલાને અને પોતાની મંડળીને, પોતાની કન્યાને ઊંચકી લેશે અને પછી ન્યાય આવશે. પ્રભુ આપણને સર્વને એ આવનાર ન્યાયથી, કોપથી બચાવે, એની સંગાથે ચલાવે, એના જીવનને આપણામાં પ્રગટ કરીને એનો મહિમા જાહેર કરે. આમેન. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ હનોખના જીવનને માટે કે જે 300 વર્ષ તમારી સંગાથે ચાલ્યો. વિશ્વાસથી એણે પ્રભુજી તમારી સંગતિનો અનુભવ કર્યો અને તમારામાં વધતો ગયો. અને એક દિવસે તમે તેને પોતાની પાસે ઉચકી લીધા. અમારી પ્રાર્થના છે કે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે અમે તમારી સંગાથે ચાલનારા બનીએ, કે જેથી કરીને એક દિવસે જ્યારે તમે તમારા લોકને લેવા આવો ત્યારે એમાં અમારી ગણના થાય અને તમારા આવનાર કોપથી અમારો બચાવ થાય. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ક્વાયરને વિનંતી કરીશ કે ગીત નંબર 377 ગાશે અને તે દરમિયાન દાન લેવામાં આવશે. સેવા કરો પ્રભુ ઈશ તણી સાહુ સે
પ્રાર્થના કરવાને માટે પ્રમોદભાઈને વિનંતી કરીશ કે તેઓ દાન માટે પ્રાર્થના કરાવશે. ત્યારબાદ ઓ આકાશમાંના અમારા બાપ સાથે સૌ બોલીશું અને પાળક સાહેબ દ્વારા આશીર્વચનો ઉચ્ચારવામાં આવશે. ત્યારબાદ જીવંત અને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર, તમારી મહેરબાની. તમે અનેકવિધ આશીર્વાદો અમને આપો છો તેને માટે. પ્રભુ, અમારી આજીવિકાના સાધનો તમે આપ્યા છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. અમારા કુટુંબનું ને અમારું ભરણ પોષણ તમે કરો છો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે કંઈ નથી પણ તમે આપેલા એ આશીર્વાદોમાંથી જૂજ અર્પણ તમારી પાસે અમે લાવ્યા છીએ. ત્યારે પ્રભુ, એ અર્પણને અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ, આજનું આ અર્પણ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના કાર્યને માટે વપરાવાનું છે. ત્યારે પ્રભુ વિશેષ આશીષિત કરજો. એ સોસાયટીના કાર્યને માટે વપરાય ત્યારે એક એક નાણાં પ્રભુ તમારા મહિમાને અર્થે વપરાય તેવું તેમના હકમાં અમે માંગીએ છીએ. તે સાથે જે લોકોએ આપ્યું છે તેઓને માટે અમે તમારો આભાર માની લઈએ છીએ. અને તે સાથે પ્રભુ અમારા જીવનને પણ તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. અમારા અર્પણો અને જીવનો તમે કબૂલ કરો તેવી વિનંતીને પ્રાર્થના ત્રાતા ઈસુના નામમાં સાંભળો, સ્વીકારો બાપ. આમેન. તો આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા કરે. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, ગુંડાઈથી અમારી છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ અને રાજકોટ પરિવારના સગળા બહાલાઓ પર ઉતરી આવો. ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અને ગુજરાત ડાયોસિસની તમામ સેવાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.